રાણુ ડેડીને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર ભાઈ. અત્યારે વાગ્યા 7 ને 7 વાગ્યા ભાઈ અત્યારે વાડી આવી ગઈ ને અત્યારે વાડી આવી વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે ભાઈ અત્યારે જવાનું છે ગોંડલ, કેમ કે આપણે ટેકામાં માંડવીને વારો આવી ગયો. કાલે સાંજે ભરીને માંડવી તો મોકલી દીધી છે ને અત્યારે આપણે જવાનું તો અત્યારે ભાગ્યને તેડવો આવ્યો, તેડીને ને પછી જાય. આપણો વારો આવ્યો છે કોડીથડ, એટલે કોડીથડ જવાનું. ગોંડલથી થોડુંક 5-7 કિલોમીટર રાખવું છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. હવે કાંક સીણા છે ભાઈ આપણે હવારમાં. આમ જોવો ભાઈ નજારો જ કાંક અલગ છે. 7 વાગ્યામાં ભાઈ થોડુંક અંજવાળું થતું આવે છે અત્યારે. અત્યારે આવા કાંક સીણા આવું પીના એમ જોઈ લે સીણા. અત્યારે ઝાકળ તો એવો નથી તો એટલો ભેદ તો હોય જ. હવે ભેગા થઈ ગયા છે ભાઈ આવા કાંક સીણા છે. આપણે મરચાની ભાઈ બીજી વીણી ઉતાર લીધી છે ને એ ભારી બાંધીને કમ્પ્લીટ છે ભાઈ. ખુલ્લે એટલે એને યાદમાં જવા દેવાની છે. જોઈ લો બતાવું કેટલી ભરી. 1 2 3 4 5 6 ભરી છે. ઓલી કોડિયું લાગે છે બગાડ. જોઈ લો ભાઈ કાંક આવું કાંક મરશું છે. બસ એવી નાખી છે બાંધીને. હવે કમ્પ્લીટ જ છે. વારો આવે એટલી જ વાડ છે. 6 ભારીમાં કાંક આટલું કેવું બગાડ નીકળો હોય. આમ જોવો ભાઈ અડધી ભારી છે. આવો કાંક બગાડ નીકળો 6 ભારીમાં એટલે એવો બગાડ નીકળો ખાલી. ભાઈ ઓલા બીજી વીણીના મરચા તૈયાર છે ને ગાડી બાંધીને એવું બધું કર્યું છે. ભાડો નથી ને જોઈ લો પાછી વીણી આવી ગઈ છે. આખું લાલ જ થઈ ગયું. હવે આ ખારી વીણી આવશે આના પછી તો પછી ઉહેડો જ થાય. જોયો હવે આજ ખેલામાં કેટલું ઉતરે. અત્યારે અંધારું અંધારું જ આવે છે, કંઈ આવતું જ નથી. અને ભાઈ જો અહીંયા આપણે ઘઉં ભાઈ ડુંડીઓ આવવા માંડી છે. જોઈ લો ભાઈ આવડે આવડી ડુંડી એવી જોઈ લો ભાઈ. આવડી આવડી કાંક છે હજી ડુંડીઓ. ચાલો ભાઈ આ થઈ ગયો ત્યાર ને આપણે જાય અને સીધા આપણે જઈને કોડીથડ જ મળીએ. તો બને રહેજો વ્લોગની અંદર. વ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાની એવી કોમેન્ટ કરી દેજો. ભાઈ આપણે ગોંડલ ને ઉંબવાડા રોડે પહોંચી ગયા ને અત્યારે ટેમ્પો ગયો કાંટો કરાવવા. અહીંથી આપણે ભાઈ માંડવી ભરવાની છે. માંડવી ભરીને પછી આપણે જવાનું હોય. એમ આપણે ઘરેથી જે આપણી માંડવી હતી એ તો બધી વહી ગઈ છે. અહીંથી માંડવી ભરીને પાછું જવાનું છે. કેમ ખાતામાં થોડીક જગ્યા રહેતી હતી ને તો અહીંથી લઈને તો થોડીક નાખવાની હતી ને અહીંથી માંડવી ભરવાની છે. હમણાં ટેમ્પો ગયો હવે આપણે અહીંયા કાંટો કરાવવા આગળ. હમણાં આવે તો પછી ભરીને પછી જવા દઈ. અહીં જો વૈભવ સિંગદાણામાં અહીંથી અહીંથી ભરવાની છે આપણે માંડવી ભરવાની. અહીંયા તો ભાઈ માંડવીના બિયા પોલાય છે. અહીંયા આવડો ઓળો માંડવીનો સ્ટોક છે. અહીંથી આવડો બીટી બત્રી ભરવાની છે. અહીંયા ભાઈ બિયારણ હાટું માંડવી તૈયાર થાય છે. જો અહીંથી પોલાતી અહીંથી નાખતા જાય, અહીંથી આવતી જાય પોલાતી જાય. અહીંથી પાછી માંડવી ભીની હોતો ને થતી જાય. આ માંડવી બધી ભીની થાય ને પાછી ઉપર જાય પાછી બધા પોલાઈને પાછી અહીંયા આવશે. એવી કાંઈક પ્રોસેસ છે ભાઈ. મારા ટેમ્પો આવે એટલે આપણે ભાઈ ભલે માંડવી તો અહીંથી નાખતા જાય. માંડવી ભરવા નથી ભરાઈ ગઈ ને ભાઈ અહીંયા કાંટો કરાવવા આવ્યા. રિક્ષાનો થઈ ગયો આપણે માંડવી એકવાર તો કરાવી ગયા કાંટો અને માંડવી પડી એનો કાંટો કરાવવાનો. પાછો આવ્યા છે કાંટો કરાવવા. અહીંયા ગાડીનો વજન હાલો ગાડી રાખી દીધી આપણે પોઈન્ટ દઈ દઈએ બારી. કાંટો કરી લીધો ને હવે જઈ મારે સીધા બોલી દો ટેમ્પો અને બી ગયા છે આપણા ડ્રાઈવર ભાઈ દલાભાઈનો ટેમ્પો હોય. લાઈનમાં એક ગાડી વાહે ને એક ગાડી આપણે સાંજે ભરી હતી એ તો થઈ ગઈ છે ખાલી. હવે ત્યાં જઈ ગાડી ખાલી થઈ ગઈ છે. ત્યાં એક ગાડી તો આપણે અહીં લાઈનમાં લગાડી દીધી. હવે સીધા અંદર જઈ હવે કેવું છે બધી ગાડી છેલ્લે હતી આપણે ગેટ આગળ લઈ લીધી. એટલું થોડું સેટિંગ કરીને અડાવડું ખાવ છેલ્લે વારો આવો થાય છે.
અત્યારે આ ગાડીને એરવાઇઝ લઈ લીધી છે. ઉકાડાવડું સેટિંગ થઈ ગયું આપણે. અહીંથી ગેટ જ છે જવાનું. અહીંયા ગાડી આવી ગઈ. ભાઈ આવું કાંક છે ને ભાઈ, આવડી મોટી પવન ચકી છે અહીંયા આપણે ભાઈ આપણે ટેમ્પો ગોતવાનો છે. પપ્પાની યાદ છે. આપણે અહીંયા જવાનું છે. ફટાફટ વારો આવી ગયો હવે. માંડવી તો આપણી જોખાઈ ગઈ ને. હવે સેમ્પલના જબલા લઈ જાઉં. સેમ્પલ દેવાનું છે અંદર. તો ફટાફટ ભરી લઈ સેમ્પલની અંદર માંડવી છે. બધું જો સેમ્પલ લઈ લઈને આવે. તો ભાઈ બધાને થાય છે માંડવી ખાલી. આપણી થઈ ગઈ છે ખાલી. આપણે માંડવી ના આપણે ભાઈ સેમ્પલ ભરી લીધું. સેમ્પલ દેતા આવીએ આપણે જ્યાં જબલું લેવા ગયા હતા ત્યાંથી અંદર. બધાની ખાલી થાય. હા ભાઈ ગણે આપણે સવારે જ માંડવી ભરી કરતા જઈએ છીએ ખાલી. નોરી માંડવી ચોખાઈને થઈ ગયું બધી કમ્પ્લીટ. અને બીજો ખાતામાં છે એ તે થાય છે. બીજી ગાડીમાં તો ટેમ્પોમાં એ ભાઈ ભરાઈ ગયા ચોખાઈ ગયા બધું થઈ ગયું કમ્પ્લીટ. ગુંગોની સંકેલાઈ ગઈ ગાડી આવી ગઈ આગળ. આમ લઈ હવે આપણે ચોખાઈ ગયું બધું થઈ ગયું. અહીંયા ભાઈ એક ટ્રેક્ટર બેસી ગયું છે. લઈ લેવા વહેલા બધું આખું કાઢે છે હવે. આખું ભરેલું હોય ને એ ભાઈ ભીનું હતું ખબર વિનાનું ભાઈ ટ્રેક્ટર આમ લઈ લીધું ભાઈ બેસી ગયું ઠેર લગી. આ ટ્રેક્ટર તો નીકળી ગયું. એક અહીંયા હતો ને એક ટ્રેક્ટર હલવાનું. હવે એને કાઢવા દઈએ. હવે નાડું લઈને જઈએ. માંડવીનું બધું કામ પૂરું થઈ ગયું. હવે ખાલી સેમ્પલ લેવાનું હવે. બધું એક એક દાણા ફોલાઈને 200 ગ્રામ માંડવી ચોખીને હવે ફોલીને દાણા કાઢીને બધું સેમ્પલ દેવાનું. આપણે 2 ખાતા તો 2 ખાતાનું કરવાનું હોય. તો ફટાફટ ખોલી નાખીએ. આપણે અંદર દઈ દીધું સેમ્પલ ને બધી કાગળિયાની વાત આવી. બધું દીધું બારી. તો હવે બ્રેક પડી ગયો નાસ્તાનો. તો આપણે નાસ્તો કરી લઈ. ભાઈ નાસ્તો કરીને વહીવન પાછું થઈ ગયો ચાલુ. બધે લાઈનમાં રહી ગયા ઊભા. પણ ટોકન આપ્યા હતા. ટોકનમાં બધું લખવાનું હતું. પહેલાં કોથળા આવે એટલે લખવાના હતા. જો લખાઈ ગયા ને બધા લખવા જ બેઠા. હવે કોથળામાં એક એક નાખવા જવાના છે. હવે નાખતા આવી. હજી ટ્રેક્ટરની લાઈન બધી ચાલુ છે. જોઈ લો ભાઈ હજી આવક ચાલુ જ છે. એટલે લાઈનમાં ઊભા થઈ બધાથી વારા નથી એવા. બધાને જોખાતા જાય છે. હવે આપણે ઓલે કોથળા માંડવી જે જોખાણી હતી ને એમાં બધે આવા હોય આપણે કાડોમાં લખ્યા ને એક એક કાડામાં નાખવાના ભાઈ. એવી ભાઈ આમાં છે ને ભાઈ બધે એક જેટલા કોથળા છે એક એક કોથળામાં નામ લખી નાખવાનું. આપણે તો નાખી દીધા ને. હવે આપણે બીજું ખાતું હતું ભાઈ. બીજા ખાતામાં ભાઈ એક એકમાં સ્ટીકર નાખી દીધા છે બધી. નદી ભાઈ બધો સ્ટોક ચાલુ જ છે ભાઈ. અને બધાના કટારા હલવાય કોઈકને ટ્રેક્ટર હલવાય ને ભાઈ એવું બહુ થાય છે. કેમ કે અઠે ભીનું હોય ને કોઈને ખબર નથી પડતી પણ બેસી જાય છે બિલ. ફૂલે ફૂલ લોટ ભરેલું હોય ને. આ ટ્રેક્ટર અહીંયા હલવાનું જો ભાઈ કાઢે છે અત્યારે. અત્યારે 5 વાગ્યા ભાઈ અત્યારે આવી ગયા આપણે ઘરે. અને ભાઈ અત્યારે પાછું આપણે જવાનું છે વાડીએ. કેમ કે ભાઈ અત્યારે 1 વાગે ભાઈ આવી ગયો તો મરચાંનો વારો. તેના માટે ત્યાં મરચાં ભરવાના 6 ભારી છે એ હજી ભરતા પછી અહીંયા ગામમાં આવીને ટેમ્પોમાં નાખવાના. તો ફટાફટ જાય વાડીએ આવે. અત્યારે જો ભાઈ વાડીએ ગયો તો ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ હતું. તે લાઇટ હોઈ ગઈ છે. તો આપણે ફટાફટ મરચાં ભરી લઈએ. આપણો ભાગ્ય ભેગો જ આવ્યો હતો પાણી બપોરે ટેમ્પોમાં વહી હતો ઘરે. અહીંથી આટલા પાઈ દીધા બધા કહું. અહીંથી આટલા બાકી કાલ પાઈ દે. મરચાં ભરી લીધા છે. અને અત્યારે ભાઈ ટેમ્પામાં જવાનું. ટેમ્પો ગામમાં ઊભો હોય એમાં નાખવાના છે. ચાલો ગામમાં જઈને ફટાફટ એમાં નાખી દઈએ. હવે આપણા મરચાં ભરાવા માંડ્યા. ટાટા 407માં ફૂલ કરી દીધું. ટ્રેક્ટર કરી દીધું ખાલી ને ભાઈ ટાટા કરી દીધું આખું.
ફૂલ કરી દીધું, નાળે બાંધી લીધા. હવે જાય છે ભાઈ ગોંડલ.